નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે વાત કરી રહ્યા હતા એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીમાં. આગળ આપણે યુનિટ 2ના ક્વેશ્ચન્સ જોઈ ગયા. આજે અનફોર્ચ્યુનેટલી આપણે પીપીટીમાં મળીએ છીએ. એનું કારણ છે કે અમુક વખતે જે સમટાઇમ્સ દેર અ પ્રોબ્લેમ અબાઉટ viewing of બ્લેકબોર્ડ. ક્યારેક એવો પ્રોબ્લેમ થાય છે કે બ્લેકબોર્ડમાં જે પ્રોપરલી જે દેખાતું નથી, અને આજનો જે ટૉપિક છે એમનું ઇમ્પોર્ટન્સ પણ છે. એટલે હવે એવું નક્કી કરેલું છે કે એન્ડ આઈ હેવ ડિસાઇડેડ that if it's a purely theoretical prospect, જો પ્યોર થિયરીનો પર્સ્પેક્ટ હશે, અથવા તો જેને આપણે કહીએ કે થિયરી મેક્સિમમ આવતી હશે, ત્યાં આપણે પીપીટીનો સહારો લેશું. We will use the PPT because of the content of the subject, content and material of the subject. તો કન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, વિદ્યુત રસાયણશાસ્ત્રનો ખ્યાલ, આ યુનિટ 2 આપણે ભણી રહ્યા છીએ. એમાં આપણે આગળ જે છે એ પીએચની વાતો કરી. હવે આપણે હમણાંથી આગળ જે છે એ જોવાનું છે બફર સોલ્યુશન. પીએચનો જ એક ભાગ છે બફર સોલ્યુશન. જુદા જુદા પીએચવાળા સોલ્યુશન જ્યારે ભેગા કરીએ તો આપણે એક બફર સોલ્યુશન્સ છે એ મળતું હોય છે. એટલે પીએચનો જ એક ભાગ છે. અહીંયા જુદા જુદા બફર સોલ્યુશન છે એ બતાવેલા છે. જોતા જઈએ આપણે એટલે આઈડિયા આવશે કે pH 7 બફર સોલ્યુશન, pH 4.01 બફર સોલ્યુશન, pH 1.68 બફર સોલ્યુશન, જુદા જુદા કલર કોડમાં છે આપણે બફર સોલ્યુશન્સ છે બતાવેલા છે. તો સ્ટેપ બાય સ્ટેપ આ ક્વેશ્ચન્સમાં આપણે આગળ વધતા જઈએ. જેવી રીતે પીએચનું ઇમ્પોર્ટન્સ છે એવી જ રીતે ક્યાંક ને ક્યાંક બફર સોલ્યુશનનું પણ મહત્ત્વ રહેલું છે. એમની જરૂરિયાત પણ પડતી હોય છે. એટલા માટે આપણે આ ટોપિક્સને છે એ રન કરીએ છીએ અથવા તો લર્ન કરીએ છીએ. સો સ્ટાર્ટ કરીએ. ડેફિનેશન ઓફ બફર સોલ્યુશન. વી નો that the pure water pH value equal to 7, but even the purest form of water cannot retain this value for long. એટલે આપણને ખબર છે કે શુદ્ધ પાણીની પીએચ છે એ 7 છે, અને એને આપણે ન્યુટ્રલ કહીએ છીએ. કારણ કે આપણે પીએચનો સ્કેલ જે જોયો એ પીએચના સ્કેલમાં આપણે એવું ડિફાઇન કરેલું છે કે પીએચ 7 ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રલ. કારણ શું? તો કે H3O પ્લસ અને OH માઇનસની જે વેલ્યુ છે એ બંને 7 મળે છે. એટલે આપણે એવું ડિફાઇન કર્યું પીએચ સ્કેલ. પીએચનો સ્કેલ જે છે એ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે આપ્યો, સાયન્ટિસ્ટે આપ્યો. એમણે એવું કીધું કે પીએચ 7 છે, ન્યુટ્રલ છે. જ્યારે પાણીની પીએચ આપણને 7 મળે છે એટલે પાણી છે એ ન્યુટ્રલ છે. પણ એ લાંબો સમય સુધી એ જાળવી શકતું નથી. એને ગ્રેજ્યુઅલી ચેન્જીસ આઈધર ડ્યુ ટુ ધ ડિઝોલ્યુશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઓફ એર ઇન વોટર or as a result of the dissolution of silicates from the glass containers. એટલે કંઈક ને કંઈક કાર્બન ડાયોક્સાઇડ એમાં ઓગળે છે, એટલે કાર્બોનિક એસિડ H2CO3 જનરેટ કરે છે. એ જે છે એ એમની પીએચમાં ક્યાંક ને ક્યાંક ચેન્જ લઈ આવે છે. સિમિલરલી એડિશન ઓફ સિંગલ ડ્રોપ ઓફ એસિડ ઓર બેઝ ટુ પ્યોર વોટર મેક્સ ચેન્જ ઇન ઇટ્સ પીએચ. ક્યારેક થોડા પ્રમાણમાં એસિડ અને બેઝ ઉમેરીએ ત્યારે પણ પીએચમાં ચેન્જ થાય છે. બટ ધેર એન સર્ટેન સોલ્યુશન ઇન વિચ એડિશન ઓફ એસિડ ઓર બેઝ do not make any changes in its pH values, such as solution are called buffer solution. પણ અમુક દ્રાવણો એવા છે કે એમાં થોડા પ્રમાણમાં એસિડ કે બેઝ ઉમેરીએ તો પણ એમની પીએચ છે એ બદલતી નથી. તો પાણી છે એ ન્યુટ્રલ પદાર્થ છે, ન્યુટ્રલ સોલ્યુશન છે. તો એમાં એસિડ ને બેઝ ઉમેરીએ તો પીએચ બદલી જાય છે. પરંતુ ઘણા એવા દ્રાવણો છે કે જેમાં થોડા પ્રમાણમાં એસિડ કે બેઝ ઉમેરવા છતાં પણ એમની પીએચ બદલતી નથી. તો એવા દ્રાવણોને આપણે કહીએ છીએ બફર સોલ્યુશન. તો ડેફિનેશન પ્યોરલી જોઈએ તો કંઈક આવી છે. ધસ ધ સોલ્યુશન વિચ રેઝિસ્ટ ચેન્જ ઇન પીએચ ઓર વિચ રિઝર્વ ધ એસિડિટી ઓર આલ્કલિનિટી આર કોલ્ડ બફર સોલ્યુશન. એટલે કે એવું દ્રાવણ કે જે પીએચના ચેન્જીસમાં રેઝિસ્ટન્સ કરતું હોય, એટલે કે અવરોધ ઉત્પન્ન કરતું હોય, અને એમની જે એસિડિસિટી છે કે બેઝિસિટી છે એ સસ્ટેન કરતી હોય, એ જાળવી રાખતી હોય, તો એવા દ્રાવણને આપણે બફર સોલ્યુશન કહીએ છીએ. બફર સોલ્યુશન હેઝ અ ફોલોવિંગ કેરેક્ટરિસ્ટિક લાઇક it has a defined pH,
Its pH value does not, after even on keeping for a long, the pH value does not alter on dilution of solution. The pH of solutions does not alter much even on addition of small amount of acid or base. અહીં સાઈડમાં એક રનિંગ મટીરિયલ જોવા મળે છે જે એવું બતાવે છે કે પીએચ છે એ રેઝિસ્ટ થાય છે. તો બફર દ્રાવણની વ્યાખ્યા ગુજરાતીમાં જોઈએ તો આપણે જાણીએ છીએ કે શુદ્ધ પાણી તટસ્થ છે અને તેની પીએચ 7 છે. શુદ્ધ પાણીને હવામાં ખુલ્લું રાખવાથી અથવા તેમાં એકાદ ટીપું એસિડ અથવા આલ્કલી ઉમેરવાથી પીએચ મૂલ્ય બદલાય છે. પરંતુ કેટલાક દ્રાવણો એવા છે કે જેમાં એસિડ અથવા આલ્કલી ઉમેરવા છતાં તેના પીએચના મૂલ્યમાં ફેરફાર થતો નથી. આવા દ્રાવણોને બફર દ્રાવણો કહે છે. આમાં કંઈ સમજાવવા જેવું છે. હવે બફર દ્રાવણની વ્યાખ્યા. જે દ્રાવણમાં એસિડ અથવા બેઝ ઉમેરવા છતાં તેના પીએચ મૂલ્યમાં થતા ફેરફારનો પ્રતિકાર કરે છે તેવા દ્રાવણોને બફર દ્રાવણો કહે છે. એટલે થોડા પ્રમાણમાં જો અહીંયા ખાસ એ ડિફાઇન કરેલું છે કે થોડા પ્રમાણમાં એસિડ અથવા બેઝ, પછી તમે જેટલું બફર સોલ્યુશન છે એમનાથી ડબલ એસિડ કન્સન્ટ્રેટેડ અથવા તો એમનાથી ડબલ કન્સન્ટ્રેટેડવાળું બેઝ અથવા તો એમાઉન્ટમાં ડબલ મટીરિયલ જો એડ કરશું તો એમના પીએચમાં ફેરફાર થશે. પણ થોડા પ્રમાણમાં એસિડ કે થોડા પ્રમાણમાં બેઝ ઉમેરવા છતાં તેના પીએચમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે પીએચના ફેરફારનો પ્રતિકાર કરે છે અને એમની એસિડિકતા અથવા બેઝિકતાનું જે ગુણધર્મ છે એ જાળવી રાખે છે. એવા દ્રાવણને આપણે બફર દ્રાવણો કહીએ છીએ. બફર દ્રાવણની કેટલીક વિશિષ્ટતાઓ નીચે પ્રમાણે છે. પીએચ મૂલ્ય અચળ રહે છે. બફર દ્રાવણ એવું છે કે એ લાંબા સમય સુધી પડ્યું રહે તો પણ એમના પીએચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે પીએચ મૂલ્ય અચળ રહે છે. લાંબા સમય સુધી રાખવી મૂકવા છતાં તેના પીએચ મૂલ્યમાં ફેરફાર થતો નથી. દ્રાવણને મંદ કરતાં તેના પીએચનું મૂલ્ય બદલાતું નથી. મંદ એટલે થોડા પ્રમાણમાં એસિડ કે બેઝ અને થોડા પ્રમાણમાં એમાં થોડું સોલ્યુશન, વોટર સોલ્યુશન એટલે કે ન્યુટ્રલ મટીરિયલ એડ કરીએ તો પણ એમને પીએચમાં કંઈ બદલાવ થતો નથી. અલ્પ પ્રમાણમાં એસિડ તથા બેઝ ઉમેરવા છતાં બફર દ્રાવણના પીએચ મૂલ્યમાં ખાસ ફેરફાર થતો નથી. આ એમની લાક્ષણિકતાઓ છે, વિશિષ્ટતાઓ છે. બફર સોલ્યુશન અહીંયા બતાવેલું છે. અ સોલ્યુશન વિચ રેઝિસ્ટ ધ ચેન્જ ઇન પીએચ when a small amount of strong acid or strong base is added to it. It's a buffer solution. બે પ્રકારના બફર સોલ્યુશન છે, એસિડિક બફર સોલ્યુશન, બેઝિક બફર સોલ્યુશન. Type of buffer solution. A buffer solution consists of a weak acid and salt of that acid or a weak base and salt of the base. એટલે કે જો એસિડિક બફર સોલ્યુશન હશે તો એસિડ અને એમનો રિલેટેડ સોલ્ટ હશે, અને બેઝિક બફર સોલ્યુશન હશે તો વીક બેઝ હશે અને એમનો રિલેટેડ સોલ્ટ હશે. પહેલામાં વીક એસિડ અને એમનો રિલેટેડ સોલ્ટ હશે. સચ બફર સોલ્યુશન આર ઓફ ટુ ટાઈપ્સ, એસિડિક બફર સોલ્યુશન એન્ડ બેઝિક બફર સોલ્યુશન. બફર દ્રાવણના પ્રકારો બે છે, એસિડિક બફર દ્રાવણ અને બેઝિક બફર દ્રાવણ. એસિડિક બફર દ્રાવણ. An acidic buffer solution of pH less than 7 can be formed by mixing a solution of weak acid with an equally concentrated solution of a salt formed by that acid with strong base. હવે બફર સોલ્યુશન જે છે એમાં એવું કહીએ છીએ કે એસિડિક બફર સોલ્યુશન એટલે કે એવું બફર સોલ્યુશન કે જેમની પીએચ 7 કરતાં ઓછી હશે અને વીક એસિડમાંથી બનાવેલો હશે. Is example a solution of acetic acid and sodium acetate, a solution of boric acid and borax, a solution of citric acid and sodium citrate. તો આવા સોલ્યુશનમાંથી જે એટલે કે એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટમાંથી જે બફર સોલ્યુશન બનાવવામાં આવે એમને આપણે એસિડિક બફર સોલ્યુશન કહીએ છીએ. જ્યારે બોરિક એસિડ પોતે પણ એસિડ છે અને બોરેક્સ પાવડર છે એ સ્ટ્રોંગ બેઝ છે, તો એ પણ એસિડિક બફર સોલ્યુશન થશે. સાઇટ્રિક એસિડ અને સોડિયમ સાઇટ્રેટમાંથી જે બફર સોલ્યુશન બનાવવામાં આવે એમને આપણે એસિડિક બફર સોલ્યુશન કહીએ છીએ.
એસિડિક બફર દ્રાવણો. એસિડિક બફર દ્રાવણો એસિડ અને તેને અનુરૂપ ક્ષારમાંથી બનાવવામાં આવે છે, જેમની પીએચ 7 કરતાં ઓછી હોય છે. દાખલા તરીકે એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટનું દ્રાવણ, ઓક્ઝેલિક એસિડ અને પોટેશિયમ ઓક્ઝેલેટનું દ્રાવણ, સાઇટ્રિક એસિડ અને સોડિયમ સાઇટ્રેટનું દ્રાવણ, બોરિક એસિડ એન્ડ બોરેક્સ મટીરિયલનું દ્રાવણ જે છે એ બધા એસિડિક બફર દ્રાવણો થઈ જશે. Basic buffer solution. A basic buffer solution of a pH greater than 7 can be found by mixing of a solution of weak base with a solution of salt formed by the base with a strong acid. સ્ટ્રોંગ એસિડમાંથી જે સોલ્ટ બનાવવામાં આવે એ કેવો હશે તો કે રિલેટેડ સોલ્ટ હશે બેઝને. તો એવું બફર દ્રાવણ કે જેમની પીએચ 7 કરતાં વધારે છે એવા બફર દ્રાવણને આપણે બેઝિક બફર સોલ્યુશન કહીશું. અને એ વીક બેઝ અને એમનું રિલેટેડ સોલ્ટ કે જે સ્ટ્રોંગ એસિડમાંથી બનાવવામાં આવેલો હશે એમને આપણે બેઝિક બફર સોલ્યુશન કહીશું. દાખલા તરીકે સોલ્યુશન ઓફ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ એમોનિયમ ક્લોરાઇડ. તો એમોનિયમ ક્લોરાઇડ જે છે, એમોનિયમ ક્લોરાઇડ વિચ ઇઝ ફોર્મ ફ્રોમ હાઇડ્રોક્લોરિક એસિડ and sodium chloride and sodium hydroxide. A solution of sodium hydroxide and sodium borate. It's also a weak base and strong acid salt. બેઝિક બફર દ્રાવણો બેઝ અને તેને અનુરૂપ ક્ષારમાંથી બનાવવામાં આવે છે, જેમની પીએચ 7 કરતાં વધારે છે. જો પીએચનો સ્કેલ આપણને ખબર છે, pH 7 is equal to solution neutral. pH less than 7 is equal to solution as pH greater than 7 is equal to it means solution is a base. એટલે કે pH 7 એટલે દ્રાવણ તટસ્થ છે, pH 7 કરતાં ઓછી એટલે દ્રાવણ એસિડિક છે, અને pH 7 કરતાં વધારે એટલે દ્રાવણ બેઝિક છે. તો બેઝિક બફર સોલ્યુશન એટલે શું તો કે જેમની pH 7 કરતાં વધારે છે, બેઝિક બફર સોલ્યુશન. ઉદાહરણ તરીકે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ માંથી જે બફર સોલ્યુશન બનાવવામાં આવે એ બેઝિક બફર સોલ્યુશન હશે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ બોરેટનું દ્રાવણ એમાંથી જે બફર સોલ્યુશન બનાવવામાં આવે એ બેઝિક બફર સોલ્યુશન હશે. Preparation of buffer solution. Acidic or basic buffer of a definite pH can be prepared as per the requirement, like 0.1 molar oxalic acid and plus 0.1 molar potassium oxalate mixtures has pH is equal to 1.48 at 25 degrees Celsius temperature. And second one, 0.1 acetic acid plus 0.1 molar sodium acetate mixtures has pH 4.64 at 25 degrees Celsius temperature. એટલે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.1 મોલર ઓક્ઝેલિક એસિડ એન્ડ પોટેશિયમ ઓક્ઝેલેટને મિક્સ કરવામાં આવે તો એમની પીએચ 1.48 મળશે, જે એસિડિક બફર સોલ્યુશન છે. સાયમલ્ટેનિયસલી સેકન્ડ વન ઇઝ 0.1 એસિડ 0.1 મોલર, જો ખાસ અહીંયા 0.1 મોલર લખવાનું છે, 0.1 મોલર એસિટિક એસિડ અને 0.1 મોલર સોડિયમ એસિટેટ લેવામાં આવે અને એમની પીએચ 4.64 ફિક્સ પીએચ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને મળશે. The range of pH for some of the buffer solution is given here according to requirement of definite pH range. The concentration of acid in its salt or base and its salt can be taken and the desirable buffer solution can be prepared. એટલે કે અમુક પ્રિપેર બફર સોલ્યુશન આપણે આપેલા છે અને એમની પીએચ રેન્જ પણ આપેલી છે, જેમ કે એક HCl પ્લસ NH2CH2COO H, its pH range 1.1 to 3.5. Then CH3COOH acetic acid plus sodium acetate CH3COO Na. Its pH 3.7 to 5.6. pH રેન્જ છે એ ફિક્સ છે કે એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટથી આપણે 3.7થી 5.6 પીએચની રેન્જનું બફર સોલ્યુશન બનાવી શકીએ. હવે આગળ આપણે જોયું કે સોડિયમ એસિટેટ પ્લસ સોડિયમ એસિટેટ પ્લસ એસિટિક એસિડ 0.1 મોલર બંને લઈએ તો એમની પીએચ રેન્જ છે એ ફિક્સ મળશે 4.64 પીએચ. But we have prepared like this range 3.7 to 5.6. We have used different concentration of acetic acid and sodium acetate.
જુદી જુદી કોન્સન્ટ્રેશનથી એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટ લઈએ તો 3.7 થી 5.6 પીએચની રેન્જનું સોલ્યુશન આપણને મળે. Then H3BO3 boric acid plus sodium borate Na2B4O7, it's a pH range 6 to 7, એટલે કે એસિડથી બેઝિક બફર સોલ્યુશન, એસિડિકથી બેઝિક બફર સોલ્યુશન સુધીની રેન્જ આપણને મળશે. ધેન NH4OH પ્લસ NH4Cl, એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ ક્લોરાઇડની કોન્સન્ટ્રેશનથી 9.9 to 11 pH વાળું સોલ્યુશન આપણને મળશે. ધેન સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ borax powder, it's a we have prepared 9 to 11 pH in solution, buffer solution. બફર દ્રાવણની બનાવટ. બફર દ્રાવણ એસિડિક કે બેઝિક બફર દ્રાવણો જરૂરિયાત પ્રમાણે ચોક્કસ pH વાળા બનાવી શકાય છે. દાખલા તરીકે 25°C તાપમાને 0.1 મોલર ઓક્ઝેલિક એસિડ પ્લસ 0.1 મોલર પોટેશિયમ ઓક્ઝેલેટનું દ્રાવણ 1.48 pH આપે છે. તેવી જ રીતે 25°C તાપમાને 0.1 મોલર C3COOH એસિટિક એસિડ પ્લસ 0.01 મોલર C3COONA સોડિયમ એસિટેટનું દ્રાવણ 4.64 pH આપે છે. તો અહીંયા આપણે આગળ જોયું એ જ ગુજરાતીમાં લખેલું છે કે 25°C તાપમાને ઓક્ઝેલિક એસિડ અને પોટેશિયમ ઓક્ઝેલેટનું જે મિશ્રણ કરવામાં આવે 0.1 મોલર ઓક્ઝેલિક એસિડ અને 0.1 મોલર પોટેશિયમ ઓક્ઝેલેટ, તો એ 1.48 pH આપશે. અને એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટ 0.1 મોલર લેવામાં આવે અને બફર સોલ્યુશન બનાવવામાં આવે તો એ 4.64 pH વાળું બફર સોલ્યુશન આપણને તૈયાર થશે. નીચે કેટલાક બફર દ્રાવણની પીએચ મર્યાદા આપેલ છે. તે મર્યાદામાં જરૂરી પીએચ વાળા દ્રાવણો બનાવવા એસિડ અને તેને અનુરૂપ ક્ષાર અથવા બેઝ અને તેને અનુરૂપ ક્ષાર લઈ તેઓની જુદી જુદી સાંદ્રતાએ જુદી જુદી પીએચ વાળા બફર દ્રાવણો બનાવી શકાય છે. તો બફર દ્રાવણો આપેલા છે HCl પ્લસ NH2CH2COOH એ પીએચ મર્યાદા 1.1 થી 3.5 પીએચ મર્યાદાવાળું સોલ્યુશન આપણે બફર સોલ્યુશન બનાવી શકીએ છીએ, જે એસિડિક બફર સોલ્યુશન હશે. સેકન્ડ વન ઇઝ એસિટિક એસિડ પ્લસ સોડિયમ એસિટેટ. આગળ આપણે બનાવ્યું એમ 4.64 વાળું ફિક્સ બફર સોલ્યુશન પણ બનાવી શકીએ અને 3.7 થી 5.6 પીએચ મર્યાદાવાળું બફર સોલ્યુશન પણ બનાવી શકીએ. એમના પછી બોરિક એસિડ અને બોરેક્સ પાવડર છે H3BO3 પ્લસ Na2B4O7, એમનાથી 6 થી 9 પીએચ વાળું બફર સોલ્યુશન આપણે બનાવી શકીએ. એમના પછી ચોથું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ ક્લોરાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ એમોનિયમ ક્લોરાઇડ NH4OH એન્ડ NH4Cl. આ બંનેને મિક્સ કરી અને 9 થી 11 પીએચ વાળું આપણે બફર સોલ્યુશન બનાવી શકીએ. પાંચમું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બોરેક્સ પાવડર NaOH પ્લસ Na2B4O7, એમનાથી આપણે 9 થી 11 પીએચ રેન્જ વાળું બફર સોલ્યુશન બનાવી શકીએ. Then mechanism of buffer solution. Buffer solutions reserve acidity or alkalinity which can be explained in acidic buffer and basic buffer as follow. Mechanism of acidic buffer solution and mechanism of basic buffer solution. Why its pH will be maintained? There is a mechanism of buffer solution. શું કામ પીએચ છે એ જળવાઈ રહે છે અને લાંબા સમય સુધી બદલતી નથી? તો એમનું એક રહસ્ય છે જેને આપણે કહીએ છીએ મિકેનિઝમ ઓફ બફર સોલ્યુશન. સો ફર્સ્ટ ઓફ ઓલ mechanism of acidic buffer solution. In order to understand the action of buffer solution, let us consider what happens when a small amount of strong acid such as HCl or strong base such as NaOH is added to an acidic buffer solution of acetic acid and sodium acetate. Since acetic acid is weakly ionized, it will give a less number of H plus ions, but sodium acetate being a strong electrolyte will give sufficient concentration of Na plus and CH3COO minus ion. Here we have put the CH3COO minus ion as follow. CH3COOH acetic acid, acetic acid, it's a weak acid, gives CH3COO minus plus H plus, and simultaneously sodium acetate, it's a strong basic salt, it gives CH3COO minus plus Na plus its aqueous solution. On addition of HCl in the above buffer solution,
The H plus ion of the acid will combine with acetate ion of the buffer to form slightly ionized acetic acid. We have seen like C3COO gives Na plus C3COO minus. While we add HCl, it's prepared in aqueous solution Cl minus plus H plus. But C3COO minus and H combine C3COO minus. It's a sustained acetic acid of the solution. Thus, by effectively removing iron from the solution, pH will therefore remain fairly constant. Now, suppose small amount of strong base such as NaOH is added to the buffer solution. The acetic acid function to maintain a constant pH by the effectively typing up the OH minus ion of the base in the form of unionized water, like C3COOH minus performed C3COO minus plus H plus. And while we add strong base of NaOH, it's provide Na plus and OH minus. It's contain H plus and OH minus. It's prevent H2O and C3COO minus react with Na plus and sustain C3COO minus C3COO Na. It's contain sodium oxalate. If we add strong acid HCl, or otherwise it's a strong base NaOH, but the content of the C3COO minus acetic acid and sodium oxalate will be remain sustained. A mechanism of buffer solution, simultaneously a mechanism of acidic buffer solution. Let's basic buffer solution consists of NH4OH and NH4Cl. This will be ionized as follow. Here we have showing a cast. Here we have noticed that in the sentence there is NHOH and NHCl, but there is put NH4OH and NH4Cl. It's by mistake, and it's a typing mistake. So NH4OH is a weak base. It's perform NH. It gives NH4 plus and OH minus. While NH4Cl is a strong acid salt. It gives NH4 plus and Cl minus. Here NH4 OH sodium hydroxide is a weak base and hence it is slightly ionized. So NH4Cl sodium chloride being strong electrolytes will be ionized completely. On addition of NaOH in the above buffer solution, the OH ions of it will combine with NH4 plus of NH4Cl to form slightly ionized NH4OH. OH minus plus NH4 plus it gives NH4OH. Thus there will be no appreciable change in the pH of the solution. Now suppose if a small amount of strong acid such as NH4 such as HCl is added, the H plus ion of the acid will be combined with OH of the form of the buffer solution to form unionized water. બફર દ્રાવણનું રહસ્ય. બફર દ્રાવણો પીએચ મૂલ્યના ફેરફારનો પ્રતિકાર કરે છે. તે સમજવા માટે એસિટિક એસિડ તથા સોડિયમ એસિટેટના સરખા મોલ લઈ બનાવેલ બફર દ્રાવણ લઈએ. એસિટિક એસિડ તેમજ સોડિયમ એસિટેટનું જલી દ્રાવણમાં આયનીકરણ થઈ સંતુલન નીચે મુજબ સ્થપાય છે. નિર્બળ એસિડ અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય છે અને આપણને મળે છે C3COOH aqueous it gives C3COO minus plus H plus ion in aqueous solution. પ્રબળ બેઝનું ક્ષાર સંપૂર્ણ આયનીકરણ થાય છે. C3COO Na aqueous solutionમાં it gives C3COO minus aqueous plus Na plus aqueous. હવે આ દ્રાવણમાં HCl ઉમેરવામાં આવે છે અને HCl ઉમેરી તો આપણને મળે છે H plus plus Cl minus સંપૂર્ણ આયનીકરણ સાથે. HCl માંથી ઉત્પન્ન થતા H plus આયન બફર દ્રાવણમાં રહેલા CH3COO minus આયન સાથે સંયોજાય અને એસિટિક એસિડ એટલે કે C3COOH બનાવે છે. આથી HCl માંથી મળતા H plus આયન વપરાઈ જાય છે અને C3COOH નિર્બળ એસિડ હોવાથી તેનું અલ્પ પ્રમાણમાં આયનીકરણ થતું હોવાથી બફર દ્રાવણના pH મૂલ્યમાં કોઈ ફેરફાર થવા દેતો નથી. હવે જો NaOH ઉમેરવામાં આવે તો તે પ્રબળ બેઝ હોવાથી તેનું સંપૂર્ણ આયનીકરણ થતાં Na+ અને OH આયનો દ્રાવણમાં આપે છે અને NaOH માંથી મળતા OH આયન એસિટિક એસિડના વિયોજનથી મળતા
H પ્લસ આયન સાથે સંયોજાય H2O આપે છે. પાણી અલ્પ વિદ્યુત વાહક હોવાથી તેનું અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય છે, એટલે H2O gives H પ્લસ એન્ડ OH માઇનસ. આમ એસિટિક એસિડના વિયોજનથી મળતા H પ્લસ વપરાઈ જાય છે, છતાં H2Oના વિયોજનથી તેટલા જ H પ્લસ આયન ઉત્પન્ન થાય છે. આથી પીએચ મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ છે બફર દ્રાવણનું રહસ્ય. So thank you for listening properly. Today we have learned buffer solution. We have learned in the buffer solution in its definition, its characteristic or and type of a buffer solution and mechanism of buffer solution. Buffer solution એટલે કે બફર દ્રાવણોમાં આપણે બફર દ્રાવણોની વ્યાખ્યા, એમની લાક્ષણિકતાઓ એટલે કે એ કઈ કઈ બાબતો ઉપર એમની વિશિષ્ટતાઓ એ જોયું. બફર દ્રાવણોના પ્રકારો જોયા અને બફર દ્રાવણોની મિકેનિઝમ જોઈ એટલે કે રહસ્ય જોયું. આમાં આખો ક્વેશ્ચન, ધી હોલ ક્વેશ્ચન વિલ બી ઓલ્સો આસ્ક. પરીક્ષામાં ક્યારેક આખો પ્રશ્ન પણ પૂછાય છે અને ક્યારેક શોર્ટ્સમાં પણ પૂછાય છે, જેમ કે બફર દ્રાવણની વ્યાખ્યા અથવા તો બફર દ્રાવણના પ્રકારો અથવા તો બફર દ્રાવણનું રહસ્ય પૂછાય છે. સો થેન્ક યુ ફોર listening properly, and if you have any query in this question, so write down in a YouTube comment box. આ પ્રશ્નમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને નવા ક્વેશ્ચન માટે ફરી પાછા મળીએ. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ.